આખા આશ્રમની અંદર સેવા કરવાનો. ત્યારે તેમના શિષ્ય જે છે શબરીમાને પકડી લે અને મતંગ ઋષિ પાસે લાવે છે. મતંગ ઋષિ શબરીમાને કહે છે કે તો અત્યારે સેવા કરવી છે તો તું અમારી સામે કેમ નથી કરતો? અમે બધા જાગી પહેલા તું સેવા કરી નીકળી જા. એનો કાંઈ મતલબ નથી સમજાણો. ત્યારે શબરીમાએ કીધું કે હું તો એક ભીલ જાતિનું છું, એટલે કે નાની જ્ઞાતિનું છું. જો મારું મુખ જોવાથી સવાર તમારો દિવસ બગડે તો તેની માટે તમે બધા જાગો ને તે વખતે હું મારી સેવા કરીને નીકળી જાઉં એટલે તમારે મારું મુખ જોવું પડે નહીં. આ વાક્ય જે છે ને મતંગ ઋષિને બહુ ગમ્યું અને મતંગ ઋષિએ કીધું કે જા તારીખે રામ આવશે. 7 વર્ષના હતા ને શબરીમાં ત્યારે તેને ભગવાન મળ્યો. 77 વર્ષના થયા ત્યારે ભગવાન ઈશ્વરની ઘરે રામ આવ્યા. મતંગ ઋષિએ જ્યારે આશીર્વાદ આપ્યો ને થોડાક સમય પછી મતંગ ઋષિએ દેહ ત્યાગ કરી દીધો, એટલે કે ગામમાં વહી ગયા ભગવાન. પણ શબરીમાને વિશ્વાસ હતો ભલે મારા ગુરુ અત્યારે હાજર નથી પણ એનું વચન મને ગુરુએ મને દીધેલું છે, એટલે મને જે મારા ગુરુએ કીધું છે એટલે મારે ઘેર રામ આવશે ને આવશે. વૃદ્ધ અવસ્થા થઈ ગઈ ત્યારે શબરીમાની ઘરે રામજી આવ્યો અને રામજીની સાથે પણ આવ્યો લક્ષ્મણજી પણ આવ્યો. લક્ષ્મણજી આવ્યો ને ત્યારે લક્ષ્મણજી કે મનમાં કે ભગવાન કોને દર્શન દેવા આવ્યા છે? આને નથી કપડાં પહેરવાનું પણ તો અત્યારે રડે છે. અને એટલી ખબર નથી પડતી કે ભગવાન આવે ત્યારે ઉત્સવ કરવાનો હોય, રડવાનું હોય. ત્યારે શબરીમાને ખબર પડી. ત્યારે શબરીમાએ શું કીધું લક્ષ્મણજીને, લક્ષ્મણ તારા ભાઈ જે રામ જે છે એ મારા દર્શન દેવા માટે આવ્યા નથી. આ તો મારા ગુરુજીએ મને જે વચન આપ્યું છે ને એટલે વચનને સાર્થક કરવા માટે મારી જોગતી હતી રામને આવવું પડ્યું છે. એટલે ગુરુના વચનને પર વિશ્વાસ રાખવાનો, ગુરુ ભગવાનનું સ્મરણ કરવાનું. હરિ ઓમ. ગુરુદેવ દયા કર કે
ગુરુપદમ અંતમૂલમ ગુરુર્વાક્યમ મોક્ષમૂલમ ગુરુર્કૃપા સદ્ગુરુવે નમો નમઃ ગંધાક્ષરસ્પાણિ સમર્પયામિ ઘણીવારાત્મા પૂજ્યોગા પકડ્યા સર્વપ્રથમ પૂજા જે છે કોની થાય? એની પૂજા કોની હોય? ગણપતિ દાદાની પૂજા કંટાળી ગયા. પ્રથમ પૂજા ગણપતિ દાદાની પ્રથમ પૂજા કારણ કે ગણપતિ દાદાને વરદાન છે. હવે આપણે પૂજામાં ધ્યાન આપશું. ગણપતિ દાદાને પ્રથમ પૂજા કરવાની હોય કારણ કે ગણપતિ દાદાને વરદાન છે. પ્રથમ પૂજા થાય ગણપતિ દાદાની જો પહેલા પૂજા ન થાય તો એ પૂજાનો સ્વીકાર થતો નથી. બરાબર ને? એ હાથ જોડી આપવાના ગણપતિ દાદાના પરિવાર કેટલા લોકો આવે? ગણપતિ દાદા હા પાર્વતી જેટલો ગણપતિ દાદા બેનના પત્ની રીતિને લાભ છો યશ અને નિદેવતી યશ કીર્તિ બે જમાય થયો અને વિજય. બરાબર ને? એમાં એક બેન સંતોષીમાં વખાણ આટલા ગણપતિ દાદાના પરિવારમાં આવે. ગણપતિ દાદાના પરિવારને જો ખાલી ગણપતિ દાદા આવી જાય તો આપણી પાસે એક વસ્તુ ક્યાંય કમી પડે. લાભ ગણપતિ દાદા આવી ગયા, રિદ્ધિ સંખ્યા આવી ગઈ, લાભ શુભ થઈ ગયો, જય થઈ ગયો, વિજય થઈ ગયો, યશ આવી ગયું, કીર્તિ આવી ગઈ. બીજું જોડે હું જીવનમાં એટલે ગણપતિ દાદાને પ્રાર્થના કરી જવાની. હરિ ઓમ ભગવાનને કહેવાનું કે તમે પણ અમારી ઘરે આવો અને મારી પૂજાનો સ્વીકાર કરો. હરિ ઓમ નમો ગણેભ્યો ગણપતિદેશો નમો ભ્રાતેભ્યો ભ્રાતપતિદેશો નમો ગચ્છેભ્યો ગચ્છેદેશો નમો વિરૂપેભ્યો વિશ્વરૂપેદેશો નમઃ વિઘ્નેશ્વરાય વરદાય સર્વપ્રિયાય લંબોદરાય શકલાય જગદ્હિતાય નાગાનનાશસ્ય વિભૂષિતાય ગૌરી સુતાય ગણનાથ નમો નમસ્તે ગંગણપતये નમો નમઃ ગંધાક્ષરસ્પાણિ સમર્પયામિ. પરિવારાત્મા પૂજોગા પકડી રાખવાના. આપણા કુળદેવીમાં જગતજનની માનું સ્મરણ કરવાનું. બરાબર ને? ઉક્ષર છે કુલેશ્વરી. બરાબર ને? કુળદેવી કોને કહેવાય? જે કુળની રક્ષા કરે એને કુળદેવી કહેવાય. ઘણા લોકો કહે અમે માતાજીને માનતા નથી પણ મા વગરનો કે દીકરો હોય નહીં. બરાબર ને? મા જો ન હોય આ દુનિયામાં તો કોઈ પણ વ્યક્તિ આવી શકતું નથી. ને માનો જે પ્રેમ જે છે ને એ અપાર છે. એટલે માતાજીનું સ્મરણ કરી જવાનું. કથા પછી મને બહુ લાંબી થઈ જાય પછી પૂરા અપાવ. બરાબર ને? એટલે માતાજીનું સ્મરણ કરવાનું. હરિ ઓમ યા શ્રી સ્વયં સુપતિનામ ભવનેશ્વ લક્ષ્મી પાપાત્મનામ કૃતધિયામ હૃદયેષુ બુદ્ધિ શ્રદ્ધા સતામ પ્રજન પ્રભવસ્ય લજ્જા તામ ત્વામ નદાસ્મ પરિપાવયતે વિશ્વમ ના શાસ્ત્રના શ્રવણનોપયપાન વિધુ ના મંત્ર કે સ્તુતિ તથા નથી કાય કીધું શ્રદ્ધા ધરી નથી કર્યા તવ નામ જાપો મામ પાહી ઓમ ભગવતી ભવયુક્ત કાપો કુલદેવી નમો નમઃ. ગંધાક્ષરસ્પાણિ સમર્પયામિ. પરિવારાત્મા પૂજોગા પકડી રાખવાના. લક્ષ્મી અને નારાયણ ભગવાનનું સ્મરણ કરવાનું. વિષ્ણુ ભગવાનની પ્રાર્થના કરી જવાની. શાંતાકારમ ભુજગશયનમ પદ્મનાભમ સુરેશમ શિવાધારમ ગગનસદૃશમ મેઘવર્ણમ શુભાંગમ લક્ષ્મીકાન્તં કમલનયનમ યોગી વિદ્યાગમ્યં વંદે વિષ્ણું ભવભયહરં સર્વલોકૈકનાથં. લક્ષ્મીનારાયણ સત્યનારાયણ નમો નમઃ. ગંધાક્ષરસ્પાણિ સમર્પયામિ. છેલ્લે દેવાધિદેવ મહાદેવ દાદાને પ્રાર્થના કરી જવાની. કોઈ પણ પૂજા કરો જો મહાદેવ દાદાનું સ્મરણ ન કરો તો એ જે પૂજા જે છે નિષ્ફળ. દક્ષ પ્રજાપતિ યજ્ઞ કરે તો ભગવાન શિવનું સ્થાપન નહોતું કર્યું અને મા સતી થઈ ગયા અને દક્ષિણ પ્રજાપતિનો નાશ થઈ ગયો. બરાબર ને? ગળો કપાઈ ગયો. વીરભદ્રના પુત્ર ભગવાન બધા ભગવાન કરતા ભગવાન શિવની પૂજા છે ને બહુ સહેલી પૂજા છે. પહેલા તો ભગવાનને શું કહેવાય? પછી મહાદેવ કહેવાય. શા માટે? દેવોના પણ દેવ છે. દેવાદી દેવ છે ને મહાદેવ છે. બધા દેવ દેવતાના શું આવે? દિવસો આવે. ગણપતિ દાદા કેટલા દિવસ આવે? 11 દિવસ આવે ને? ગણેશ ચતુર્થી 11 દિવસ આવે. 10 માતાજીના કેટલા દિવસ આવે? નવરાત્રિ. શિવજીનો શું આવે? મહિનવાળા. બરાબર ને? એટલે એને કહેવાય મહાદેવ. મુઠ્ઠી બંધ કરેલો પૃથ્વીનો નાશ કરી નાખે. મુઠ્ઠી ખોલે તો પૃથ્વીનું સર્જન કરી નાખે. બ્રહ્મા વિષ્ણુ અને મહેશ. મહેશ એટલે ભગવાન શિવ.
એમાં શું ફરક છે ખબર છે? બ્રહ્મા અને વિષ્ણુ અને નરસિંહ. બ્રહ્માજીની પ્રાર્થના કરો તો બ્રહ્માજી તમને એટલું જ આપે કે એના અંદર વિષ્ણુ ભગવાન આપે. બીજા વિષ્ણુ ભગવાનની પ્રાર્થના કરો તો વિષ્ણુ ભગવાન એટલું જ આપે કે તમારા નસીબમાં છે. અને ત્રીજા છે મહાદેવ, મહેશ. મહાદેવની પ્રાર્થના કરો તો મહાદેવ તમને એટલું આપે કે તમારા નસીબમાં પણ નથી. બરાબર ને? એટલે મહાદેવ કહેવાય. વર આપી, વરદાન આપીને એ ભૂલી જાય એટલે એનું નામ શું છે? ભોળાનાથ. એક નામ છે એનું રુદ્ર, જલ્દી ગુસ્સે થનારો. બીજું એક નામ છે આશુતોષ, જલ્દી પ્રસન્ન થનારો. બધા ભગવાનને પ્રસન્ન કરે તો બધા ભગવાન માટે અલગ અલગ વસ્તુ લાવવી પડે. ઉદાહરણ તરીકે ગણપતિ દાદાજીનું પ્રસન્ન કરો તો ગણપતિ દાદા માટે શું લાવવું પડે? ચૂરમાના લાડવા લાવવા પડે. માતાજીને પ્રસન્ન કરો તો શું આપવું પડે? ખીર, લાપસી આપવી પડે. એક સાડી આપવી પડે. સોનાનું મંગળસૂત્ર આપવું પડે. સિંદૂરની ડબ્બી આપવી પડે. બરાબર? સ્ત્રીના જે 16 શણગાર છે ને માતાજીને આપો ને, હા, તો એ માતાજી પ્રસન્ન થાય. પછી આવે વિષ્ણુ ભગવાન. વિષ્ણુ ભગવાનને પ્રસન્ન કરવા હોય તો શું આપવું પડે? પીળા કલરનું પીતાંબર આપવું પડે. બીજું આપવું શું આપે? પીળા કલરનું સોનું. વિષ્ણુ ભગવાનને સોનું આપો ને, સુવર્ણ, તો ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય. એમનો ન થાય. વિષ્ણુ ભગવાન ના પાડે. અને છેલ્લે આવે મહાદેવ. ખાલી મહાદેવને પ્રસન્ન કરાવો ને તો એક ખાલી પાણીનો લોટો ચડાવો ને મહાદેવ દાદા તમારી પર પ્રસન્ન થઈ જાય. આપણા ઘરથી શિવજીનું મંદિર છે ને 10 ડગલા દૂર હોય. પણ ત્યાં પોગતા 10 વર્ષ વહે છે. એટલે આપણે પાસે એવો સમય નથી. બરાબર ને? એક જ બીલીપત્ર ભગવાન શિવને ચડાવો ને શ્રદ્ધાથી એટલે તમારા 3 જન્મના પાપ નાશ કરી નાખે ભગવાન. કેટલા? 3 જન્મના પાપ નાશ કરી નાખે. ત્રિદલમ ત્રિગુણાકારમ ત્રિનેત્રમ ચ ત્રયાયુધમ ત્રિજન્મ પાપ સંહારમ એક બિલ્વમ શિવાસમ. ખાલી શ્રદ્ધાથી ભગવાન શિવને એક બીલીપત્ર ચડાવો એટલે ભગવાન તમારા 3 જન્મના પાપ નાશ કરી નાખે. પણ એવો આપણે પાસે કઈ સમય હોતો નથી. કામમાંથી આપણે ઉચાવી શ્રાવણ મહિનામાં એક મહિનામાં ભોળા નથી બધા હા પછી ભોળા બોલાવતો હોય અહીંયા આવે ચડાવવાની સમજ કોઈ સાતું નથી ઈ બોલાવે નહીં કે કોઈને આપણી ઈચ્છા હોય ને આપણે એના ભક્તો ઘણા બધા છે. સમ્રાટ બેન ભક્તિ છે ને, ભગવાન વ્યક્તિને કોઈ પણ વ્યક્તિને ભગવાન ક્યારે યાદ આવે ખબર છે? જ્યારે સંકટ હોય ત્યારે યાદ આવે. દુઃખમાં ભગવાન પહેલો યાદ આવે. દુઃખમાં કઈ ખીર રોટલી 11 ના આવે તમારે 101 રૂપિયા મૂકે ભગવાન 101 રૂપિયા કામ કરી નાખે. એટલે પુણ્યની તમે ભેગું કરો ને, પુણ્યનું વાતું ને પછી ભગવાન પાસે જાઓ ને તો એ ભગવાન તમારી મદદ કરે. બરાબર છે ને? પછી એમ કે મારો છોકરો પેપરમાં પાસ થઈ જાય તો 111 રૂપિયા મૂકે તો એમ કે છોકરો પાસ થાય. આવડતું એ ભૂલાઈ જાય છોકરો. એટલે ટૂંકમાં મહાદેવ દાદાને પ્રાર્થના કરી જવાની. હરિ ઓમ વંદે દેવો માપતિમ સર્વગુરુ વંદે જગત કારણમ વંદે પન્નગ ભૂષણમ તદરમ વંદે પશુનાપતે વંદે સૂર્યશ્રાંગ વહનિનયનમ વંદે મુકુંદ પ્રિયમ વંદે ભક્તજનાશ્રયમ વંદે શિવશંકરમ શામસદાશિવાય નમો નમઃ. અંતાક્ષરસ્પાણિં સમર્પયામિ. નમસ્કારાન નમસ્કરોમિ ચ વામ ભાગે અક્ષત પરિકલજં સંસ્થાપયેત. કળશની બે ચારે દિશામાં તિલક કરવાના. નીચેથી ઉપર ચડતા દાંડા કરવાના. બરાબર? પૂર્વે વેદાય મહારોગેદમ પૂજયામિ દક્ષિણે વેદાય નમઃ યુજવેદમ પૂજયામિ પશ્ચિમે સામવેદાય નમઃ સામવેદમ પૂજયામિ ઉત્તરે અથર્વવેદાય નમઃ અથર્વવેદમ પૂજયામિ વામતે વર્ણાય નમઃ વર્ણમ સંપૂજયામિ. કળશના છાંટા નાખી દેવાના અંદર. હરિ ઓમ અપંકતિ વર્ણાય નમઃ વર્ણમ સંપૂજયામિ. કળશના કાંઠે નાળચે બાંધી દેવાનું. સૂત્રકાર પાસે સંભૂતમ બ્રહ્મણાની પરંપરા હિમકલ્પ સર્વ વૈષ્ણવ નમસ્કૃતમ વૈષ્ણવ વૈષ્ણવી આપણી. કળશને પછી બે હાથ ચિત્તા હાથ કરી રાખવાના. હરિ ઓમ કળશસ્યામ કે વિષ્ણુ કંઠે રુદ્રાસોરાંશ કુતલ મોકે માત્ર નામ કુશલ સાંતા સર્વ સત્ય વિવાહ સુંદર રૂપવેદ જુવેદા સામવેદ ધર્મગણ જસ્યાસ મંગળ પ્રકાશાન મંગળ વેતરી મુગલ લક્ષણ દર્શન જે બોલાવરી સર્વસી નર્મદે શ્રીવાલી જલસંસની કરો બ્રહ્માંડ ઉદરે દિધાન કૃષ્ણાન નિત્ય સત્યમતિ ધંધે વિવાહ પર નમસ્કાર નમસ્કરોમિ ચ. ભગવાનનો વરુણ ભગવાનનો પ્રાર્થના કરી જવાની. હરિ ઓમ માં વરુણ ભગવાન કોને કહેવાય? જે વરસાદને લાવે ને એને કહેવાય વરુણ ભગવાન. વરુણ ભગવાનને પ્રાર્થના કરવાની. નમો નમસ્તે સ્વર્ગપ્રવાય શિવવેદાહાર શિવલાય શિવાજ્ઞા જલાદનાથાય નમો નમસ્તે પાઠપાણી સ્વરૂપ પુણ્યવિનાય પુણ્યવાદનો તરતો સંસ્કૃત ગોળ છોડી દેવાનો. નમસ્કારાન નમસ્કરોમિ. જમવા ઢાંકી દો. કળશની પર જમવા પહેલા જમવા બતાવો. પછી અંગૂઠાની
જીવનમાં પ્રગતિ કરવાની હોય તો આગળ જવાનું, જ્ઞાન જવું હોય તો એમ જ રાખવાનું, પાછળ જવું હોય તો પાછળ ક્યાં જવું તમારી ઉપર છે. ઓમ ગુરુનાનકમાં મંત્રો જપ કરવાનો અને અંગૂઠા આગળ તરફ ચલાવવાના. ઓમ ગુરુનાનક 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 નમો નમઃ અષ્ટવાર અભિમંત્રે નમસ્કારાંતે નમસ્કારો બીજા ડાબામાં જળ પકડી રાખો. જમણાથી આપણે બધી વસ્તુ લેવા છે નવી પણ પવિત્ર ભૂલી ગયા નથી. હું છું. આપણે નવી વસ્તુ લાવ્યા છે પણ પવિત્ર નથી. ફૂલ લેવો છે નવા, પણ ફ્રૂટ લેવો છે નવા, બરાબર છે ને? પણ આ પવિત્ર છે નહીં. કોણે તોડીએ છે? નાઈને તોડીએ છે કે નહીં નાઈને તોડીએ? કયા રસ્તા પરથી નીકળે છે તેને ખબર નથી. કયા વિચારથી તોડીએ છે તોડવા વાળાને. ભગવાનને પવિત્ર વસ્તુ વધારે પ્રિય છે, નવીથી મતલબ છે. એટલે જે જળ જે છે ને એ સામગ્રી પર ને પોતાના શરીર પર છાંટવાનો. અપવિત્ર પવિત્ર હોવા છાંટો. અપવિત્ર પવિત્ર હોવા સર્વાવસ્થાન કરો પીવા યશમને પુંડરી કાક્ષ સકાય બેન તરવશ્રી સરકામ કૃતદાસ્તુ. જળ છોડી દો. ભગવાનની પૂજા કરવી તો તીર્થના જળ લાવવા પડે. ગંગા, સિંધુ, સરસ્વતી, યમુના, ગોદાવરી, કાવેરી, નર્મદા, સરયુ, મહેન્દ્ર, ગંગા, ધર્મવતી, વેદિકા, ક્ષિપ્રા, વેદવતી, મહાસરસ્વતી આ બધા નદીઓના જળ લાવો પછી ભગવાનની પૂજા શરૂ થાય. પણ એટલો બધો આપણો સમય છે નહીં, બરાબર ને? ભગવાન સૂર્યનો જે પ્રકાશ પડે ને બધી નદીઓ પરથી પડે છે. ભગવાનના પ્રકાશની મદદથી આપણે ભગવાનની નદીઓનું જળનું આહવાન કરી દીધું, બરાબર ને? એટલે હવે બધું અત્યાર સુધી શું હતું? પાણી હતું. હવે શું થયું? જળ થઈ ગયું, બરાબર ને? અત્યાર સુધી આપણે ભગવાનની પૂજા શરૂ કરી નથી. હવે ભગવાનની પૂજા શરૂ થશે. અત્યાર સુધીનું જે કર્મ જે છે તમારે કરવું પડે. આ બાંધવાનું, ભગવાનનું સ્થાપન કરવાનું અમારે આવતું નથી. આ બધું કર્મ તમારે હાથે કરવું પડે. પછી બ્રાહ્મણની પાસે આવવાનું, પૂજા કરવાનું, પછી તેનો ભૂદેવ આગળ પૂજા કરાવવાનું. અત્યારે કાંઈ આવડે નહીં. અત્યારે બધું કરવું પડે બ્રાહ્મણ, બરાબર ને? ભગવાનની તો 4 વાર ચણી ચમચી ચડાવવાની. ભગવાનને ચમચીનો સ્પર્શ ન થાય તો ધ્યાન રાખવાનું. ઉપરથી ભગવાનની ચમચી ચડાવવાની. ના બેઠા બેઠા ભાવે ન થવા બને ન હોય ને આપણે જેવું ધ્યાન રાખીએ એવું ભગવાનનું પણ આપણે ધ્યાન રાખવાનું. યથા દેહ તથા દેવે, જેવું આપણે વાપરીએ એવું ભગવાનને અર્પણ કરવાનું. ચલો હરિ ઓમ પુરુષાય ગણપતિ આદાથી શરૂઆત કરવાની. પુરુષાય લઈ ચડાવી દેવાનું. પુરુષાય ગુણ સર્વંજન ગુણ વિકવામ નિમા ઉતામ દોષે શાનો ધનંજય નામયો હરિ એકા ભાવ મહિમાનો ધ્યાયો સુપુર્ગા આદોષ વિશ્વા ભૂતાનિ નિવાદ સંપ્રદંતિ વિવાદો ઉદયતુર્ગા પાદોસિયા ભૌત્રહ પ્રવૃત્તમ ચાસનામ શનાભి किसी दूसरे के रहो तथा जितना से लोग ने सामान ने हंता उसे जीवन में किस्मत ज्यादा जबया हमारे सो अजाय के हेतु भाई में डाला हो हरि में किस्मत ज्यादा जबया कान नंबर के मोक्षण को ज्यादा प्रकार ने देवा अयन जाता रेखा से पादे पादे मस्त ज्ञान की नाम समर्पयामि यथा पंचामृत स्नानम मा आमा सोसो वाले पंचामृत માં જોયા વનનો લોટ લઈને કર્યો સાત 5 વસ્તુ આવે. ગંગા નો આવે, પાણી નો આવે, ગૌમૂત્ર નો આવે, તુલસી ને પાણી નો આવે, બરાબર ને? પંચામૃતમાં પહેલું શું આવે? દૂધ. દૂધ કેવું હોય? સફેદ હોય ને, બરાબર ને? એક વાટકો આપણે દૂધનો ભર્યો હોય, એમાં એક કાળો તલો દાણો મૂકો હોય. બીજા કોઈ વ્યક્તિને પૂછો ભાઈ તને આમાં શું દેવું, શું કહેવાનું? હમણાં બધું કામ ને દાદા કાળો તલો દાણો દેખાય. આપણું દૂધનો વાટકો હોય છે દેખાય નહીં. એવી રીતે જીવનમાં સો કામ સારા કરવા, એક કામ ખરાબ કરો ને સમાજને શું દેખાય? ખરાબ જે કામ કરે એ દેખાય, वो પણ સારા દેખાય નહીં. એટલે ભગવાન પંચામૃતનું મહત્વ તમને સમજાવું છું, બરાબર છે? લેટ થઈ ગયું છે પણ મોટા પેલું મોડું બને, બરાબર? પંચામૃતનું તમને મહત્વ સમજાવું છું. ભગવાનને કહેવાનું અમે તમને દૂધ અર્પણ કરીએ છીએ. તો જેવી દૂધની સફેદી છે ને એવી રીતે તમે અમારું અને અમારા પરિવારનું કેરેક્ટર સારું રાખજો. બીજી વસ્તુ આવે દહીં. દહીં શું છે તો કે વિશ્વાસનું પ્રતીક છે, બરાબર ને? દૂધની અંદર 2 ચમચી દહીં કે છાશ નાખીને બીજા દિવસે દહીં બની જાય. કલાકે ફોલો બંધ કરીએ તો દૂધ રહેવો દે બધું નાખી દેવું પડે, બગડી જાય, બરાબર છે ને? ભગવાનને કહેવાનું કે અમે તમને દહીં અર્પણ કરીએ છીએ. દહીં છે વિશ્વાસનું પ્રતીક છે. તમે અમને આત્મવિશ્વાસ પ્રબળ રાખજો. બીજી વસ્તુ શું આવે? ઘી. શાસ્ત્રની અનુસાર દરરોજ 1 વાટકી જો ઘરની બહાર જાય ઘી પીને તો શરીરની અંદર કોઈ પણ રોગ પ્રવેશે નહીં. એનો ભાવે બીજા ઉચ્ચેર જવાનું.
ઋણમ કૃત્વા ઘૃતમ પીબેત. લેણું કરીને પણ ઘી પીવાનું આપણું શાસ્ત્ર એવું કહે. બરાબર ને? પણ નાનપણથી પીને કોઈ હદે ત્યારે ન હદે પડે. બરાબર ને? એટલે ભગવાને કહેવાનું કે અમે તને ત્રીજી વસ્તુ ઘી અર્પણ કરીએ છીએ તો તમે અમારું આયુષ્ય સારું રાખજો. ચોથી વસ્તુ શું આવે? સાકર. સાકર જે છે એ બધામાં હળી મળી જાય. બરાબર ને? દૂધનો વાટકો હોય ને 10 ગ્રામ સાકર નાખો, 10 મિનિટ પછી જોવો તો તમને મળે એમાં હળી મળી ગયું. ભગવાન કહેવાની ચોથી વસ્તુ અમે તમને સાકર અર્પણ કરીએ છીએ તો તમે અમને અમારા પરિવારમાં અમને હળી મળીને રાખજો. પાંચમી વસ્તુ શું આવે? મધ. મધ કેવું હોય? આપણે કહેવત છે જેણીવાળી મીઠી એની ઘરે ઘરે ચીઠી, જેણીવાળી ઝેર એની ઘરે ઘરે લેવી. બરાબર છે ને? મીઠી વાણી લઈને જો તમે ઝેર વેચવાની કરો તો તમારું ઝેર વેચાઈ જાય. પણ કડવી વાણી લઈને અમૃત વેચવાની કરશો તો તમારું અમૃત વેચાય નહીં. બરાબર ને? મધપૂરો છે એટલે બધી મધમાખી હોય. ભગવાન કહેવાય પાંચમી વસ્તુ તમે અમે તમને મધર પણ કહી છે તમે અમારા વંશની વૃદ્ધિ કરાવજો. પંચામૃતનું મહત્વ છે. બધા ભગવાનની પર 5 વાર પંચામૃત ચડાવો. હરિ ઓમ માં ઓમ સમય સમૃદ્ધા જમે ભય સમય રસ જમે ભદન જમે મધુ જમે સતી સમય સમૃદ્ધિ સમય ક્રેકિ સમય દૃષ્ટિ સમય ઘેત્રં સમય અદ્ભિર્યં સમય જગનેન કલ્પંતામ્મા ઓમ પયઃ પૃથિવ્યાં પય ઓકલી કૃપયો દિવ્યં દૈક્ષેપયો દાહ પરિશોધિ પરિશા શાંતમયં માદધિક્રામો અકાલિકં શિનોર સુજાદિનઃ સુલભિनं કાંતરકણા આયુ વિકારિગદા ક્રેતં ઘટકાવાનઃ પિતાવશાવશાપાવાનઃ પિલં દક્ષશાસ્ત્રી વિવાહ दिशः बलिश आदिश बलिश दिशो दिव्यः स्वाहा स्वाहा वर्धिः परिसर्यसो दिवः सुस्पाहि मधु मधु मघो हरिः ओम मा पयोदधिव्रतं जैव मधु दशर्करायतं पञ्चामृतमयानितं स्नानार्थं प्रतिगृह्यतां अमृत पञ्चामृत स्नानं समर्पयामि. चलो देवा शुद्ध जल चढ़ावानी पानी जल शुद्धि चढ़ाओ. पंचामृत स्नानान्ते शुद्धोदक स्नानं समर्पयामि. शुद्धोदक स्नानान्ते शुद्ध आचमनी जलं समर्पयामि. ભગવાનની પાસેથી ફૂલની પાંદડી લઈ લેવાની. ભગવાન પાસેથી લઈ ફૂલની પાંદડી એ આંખે ડાળવાની, માથા પર ડાળવાની, દૂરથી સૂંઘી લેવાની. માથા પર ઉતારી અને ખાલી વાટકો જે છે હાથ ધોવાને એમાં મૂકી દે. એ ચમચી હાથ ધોઈ નાખો. પંચામૃત આગળ મૂકી દે. લેટ ખરાબ ન થાય. ગોવિંદાયનમથી રસ્તમ રક્ષાલયો વિવાહ વિષ્ણુ જયત. ભગવાનની પાસેથી લીધું એટલે ભગવાનના રોમાં આવ્યો. શાસ્ત્ર એવું કે દેવગુરુ બ્રાહ્મણ બેન દીકરીને માણેકના રોમાં વાય 10 રૂપિયા લીધો હોય તો 100 રૂપિયા કરીને પાછા આપવા પડે. બરાબર છે? તમે થોડી પાંદડી લીધી અને સૂંઘી. બરાબર ને? સુગંધ આવી નો આવી હોય. આંખે દૂરથી સૂંઘવાની કીધી, સામે દૂરથી કીધી. આમ કે તમે ફૂલ લો ને ત્યારે ચોખાઈ આવે. શ્વાસમાં પાછો ચોખ્ખો પાછો ચડી ગયો તો પૂજા એક બાજુ રહી જાય. બરાબર ને? પ્રેક્ટિકલ થઈને થોડી ભગવાનની પૂજા કરવાની. નવા ફૂલ ચૂકા લઈ લેવાના, ભગવાનને અર્પણ કરી દો. હું મને ચાલો તે પ્રમાણે કોણ દાક્ષર ઉપાધ્યામ સંપૂર્ણેદ અભિષેકમ આરભેદ. ભગવાનનો અભિષેક કરી દેવાનો. બીજી ધાર ભગવાનની પર ચડાવવાનો. હરિ ઓમ મનમાં ઓમ ગણપતિ નમઃ મંત્રનો જપ કરવાનો. ઓમ મોરિયા હરે બાપા મોરિયા હરે બાપા મોરિયા હરે રામ મોરિયા હરે રાણ્યા શિવશા દેવાં ગૌરી પુત્ર વિનાયકં ભક્ત્યા વાસમરે નિત્યં આયુકામર્થ સિદ્ધે પ્રથમો પ્રદન્નં ચ વેદન્નં વિદીયનાં સત્યં કૃષ્ણતિ નાક્ષા ગજવક્રં ચતુર્થમ સંબોધनं પંચમં ચ ષષ્ઠં વિકટમેવ ચ સપ્તમં વીણારાજં ચ ધુમદવર્ણં દશામં નમો ભાવચંદ્રં ચ દશમં વિનાયકં એકાદશં ગણપતિ દ્વાદશં ચૌદ્રાંગનઃ દ્વાદશૈતાनि નામાनि ત્રિસંધ્યં ચ પરેन्द्રા નટવિઘ્નભયં તસ્ય સર્વસિદ્ધિકરં પરં વિદ્યાર્થીલપતે વિદ્યા ધનાર્થીલપતે ધનાં પુત્રાર્થીલપતે પુત્રાં મોક્ષાર્થીલપતે વિગતે જપે ગણપતિ સ્તોત્રં ગર્ભે માસે ફલં લભે સિદ્ધિં ચ ભગવતે નાત્ર સૌજય અસ્ય બ્રાહ્મણે યસ્ય લિખિતવાય સમર્પયે તસ્ય વિદ્યા ભવે સર્વગણે તસ્ય પ્રસાદિતા મોર્યા હરે બાપા મોર્યા હરે બાપા મોર્યા હરે રામ મોર્યા હરે જય ભગવતી દેવી નમો વરદે જય પાપ વિનાશિની બહુફલદે જય શુંભ શુંભ કપાલ ધરે પ્રણામિ તો દેવી નરાત્રિ હરે અયગિરી નંદિની નંદિકમેદિની વિશ્વવિનોદિની નંદનુતે શિરોધિની વાસિની વિષ્ણુ વિલાસિની વિષ્ણુભુતે
भगवती स्थितिकण्ठ कुटुम्बिनी भूरि कुटुम्बिनी भूरि कृते भगवय हे महिषासुरमर्दिनी रम्यकपर्दिनी शैलसुते श्री कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेव श्रीवैते वत्सवावतमेक देव गोविंद दामोदर माधवेति श्री कृष्ण राधा गोकुलेश गोपाल गोवर्धन नाथ विष्णु देवेति दत्त्वा कृतमितमेव गोविंद दामोदर माधवेति गोविंद दामोदर माधवेति हरि सभामाधवि करीति देहात जोड़ी नमिरहिति लज्जायमानी आँखों मुरारी गोविंद दामोदर माधवेति गोविंद दामोदर माधवेति गोविंद दामोदर माधवेति हस्तुते हम प्रदाभिषेकः भगवान ने ले लो एक बारे में पानी चढ़ाओ તમે ભગવાનને નવરાવી સારું तेल सुगंधि नाकिया को वाकया तुझवार तेल सुगंधि नाकिया को वाकया तुझवार नजर न लगे मारा श्याम सुंदर नजर न लगे श्याम सुंदर तप करी लो गाय प्रभु तप करी लो गाय गंगा जल नागेश्वर गोरी स्नान कराओ नागर नंद दीनालाल नागर नंद दीनालाल नागर कामारी नथरी कोवाणी Kanangari hoto, kanangari hoto, sarukari natari kovani kanangari hoto, kanangari hoto, sarukari natari kovani. Tera Krishna kiya, Sringar Kavale, Tera Krishna kiya. बाबो से कलिया सुंदर सुंदर हार नाया हे सलामत हाथ सदा मोक्ष में सदाया सदा रहे ओ हर बार सावरे सदा रहे ओ हर बार सावरे तेरा कृष्ण किया श्रृंगार सावरे तेरा कृष्ण किया श्रृंगार सावरे
ભગવાનને વસ્ત્ર પહેરવાનું